છે। જેમ કે આપણો સવાલ શું હતો કે ભારત સરકાર દ્વારા કયા વર્ષ સુધીમાં રાઈટ હાથી પગારને નાબૂદ કરવાનો ટાર્ગેટ છે 2027। દુનિયાનો ટાર્ગેટ શું છે 2030। ત્યાર પછી મેં ચર્ચા શું કરી કે હાથી પગાર વિશે ચર્ચા કરી રાઈટ કે એના માટે મુખ્ય કારણ શું છે। હવે દેખો જે ભારત સરકારના મહત્વપૂર્ણ ટાર્ગેટ છે તો નજીકના ટાર્ગેટ પહેલા દેખી લે કે ભારત સરકાર 2025 થી 2027 માં શું ટાર્ગેટ રાખે છે ખતમ કરવાનો। તો ભારત સરકારનો ટાર્ગેટ છે 2025 માં ટીબી ને ખતમ કરવાનો ટાર્ગેટ છે। ખતમ કર્યો નહીં કર્યો અલગ વિષય છે। ત્યાર પછી ભારત સરકારનો 2026 માં ટાર્ગેટ છે કે નક્સલ મુક્ત ભારત રાઈટ। તો કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલવાદથી મુક્ત કરવાનું ટાર્ગેટ છે। આવતા મહિનાની જ વાત છે, આ જરૂર ધ્યાનમાં રાખજો। અચ્છા, સાથે સાથે જે ખસરા અને રૂબેલા છે તો એને 2026 માં કમ્પ્લીટ રીતે ભારતથી ખતમ કરવાનો ટાર્ગેટ છે। 2027 માં કુષ્ઠ રોગ રાઈટ જેને કે લિપ્રોસી મુક્ત બનવાનું અને લિમ્ફેટિક ફાઇલરિસ હાથી પગારને ખતમ કરવાનો ટાર્ગેટ છે ભારત સરકારનો। અચ્છા, તો ચલો આ તો 2025 થી 2027 ની વાત કરી લીધી। હવે તો 2030 થી 2040 માં ભારતના શું ટાર્ગેટ છે એને દેખીએ તો ભારતનો ટાર્ગેટ છે 2030 માં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી સોર્સિસ નો ટાર્ગેટ છે કે એ ક્ષમતા સુધી લઈ જવાનો ટાર્ગેટ છે। સાથે સાથે મલેરિયાને નાબૂદ કરવાનો ટાર્ગેટ છે। ઠીક છે ને, શું છે કે મલેરિયાને નાબૂદ કરવાનો ટાર્ગેટ છે। સાથે સાથે 10,000 ઉત્પાદનોને જીઆઈ ટેગ આપવાનો લક્ષ્ય છે। તો 2030 માં બે ટાર્ગેટ લખી શકું રાઈટ 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી સોર્સિસ અને 10,000 જીઆઈ ટેગ આપવાનો ટાર્ગેટ ભારત સરકારનો। સાથે સાથે સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા લગતા વાંચતા ગણનની વાત છે તો 2030 સુધીમાં 100% સાક્ષરતા મેળવવાનું લક્ષ્ય છે, જેમાં મિઝોરમ અને ગોવા અગ્રેસર રાજ્યો છે। તો સાક્ષરતા જે સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા 3 રાજ્યો હાંસલ કરી ચૂક્યા છે। પહેલું મિઝોરમ, ગોવા અને યુનાઇટેડ ટેરિટરીમાં લદ્દાખ। ત્યાર પછી ડેબ્રિસ ફ્રી સ્પેસની વાત છે તો ઈસરોએ કીધું 2030 સુધીમાં જે બી આપણે કાટમાળ અવકાશમાં મોકલ્યો છે એને ખતમ કરી દઈશું। પછી પોતાનું જે સ્પેસ સ્ટેશન બનાવવાનો ટાર્ગેટ છે 2035 નો છે। ભારતનું પોતાનું પ્રાઇવેટ સ્પેસ સ્ટેશન બનાવવાનો ટાર્ગેટ શું છે 2035 આવી યાદ રાખજો। ઠીક છે ને, 2040 ની કહાની શું છે ચંદ્ર મિશન। તો ચંદ્ર પર ભારતીય અંતરિક્ષ યાત્રી ઉતરવાનું લક્ષ્ય છે તો 2040। તો 2025 થી 2040 ના ટાર્ગેટ ડન। હવે સર ભારતના લાંબા ગાળાના લક્ષ્ય 2047 થી 2070 ની વાત કરીએ તો ભારતનો ટાર્ગેટ છે ઉર્જા સ્વતંત્રતા। 2047 સુધીમાં ભારત પોતાની તમામ એનર્જી છે ખુદ જ ઉત્પન્ન કરશે, બીજા દેશોથી નહીં મંગા રાઈટ। જે ઓઇલ છે, જે ક્રૂડ ઓઇલની વાત કરીએ, જે કોલ છે તો હાલમાં જે ભારત બીજા દેશોથી પાસેથી મંગાવે છે તો એ જાતે માને ઉર્જા સ્વતંત્ર બનાવવાનો ટાર્ગેટ છે 2047 સુધીમાં। સાથે સાથે 100 ગીગાવોટ પરમાણુ ઉર્જાનું બી લક્ષ્ય છે 2047। વિશ્વના સૌથી મોટા બટાટા ઉત્પાદક બનાવવાનો ટાર્ગેટ છે 2050। તો આંતરરાષ્ટ્રીય આલુ કેન્દ્રના રિપોર્ટ મુજબ બટાકા કેન્દ્રના રિપોર્ટ મુજબ ભારત 2050 સુધીમાં વિશ્વનો સૌથી મોટો બટાટા ઉત્પાદક દેશ બની જશે। નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનો ટાર્ગેટ છે 2070 સુધીમાં ભારત નેટ ઝીરો હાંસલ કરશે। મારે જેટલું કાર્બન ઉત્સર્જન કરશે તો એટલું જ કાર્બન ખતમ કરવાના રાઈટ એની પાસે રાઈટ સુવિધા છે, પ્રકારની કહાની છે। નેટ ઝીરો એચીવ કરે છે ક્યાં સુધી 2070 સુધીમાં। તો આ ભારત સરકારના ટાર્ગેટ છે, તો આને જરૂર દેખી લો, આનો ફોટો લઈ શકો છો।